વિમાન દુર્ઘટના સામે આવી છે। આસામના જોરહાટમાંથી આસામના જોરહાટ એરબેઝ પર વિમાન દુર્ઘટના, જ્યાં ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 ક્રેશ થયું। વિમાન દુર્ઘટનામાં 5 જવાનો શહીદ થયા છે। 2 અગ્નિવીર સહિત કુલ 5 જેટલા જવાનો શહીદ થયા હોવાની જાણકારી। સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ શહીદ થયા। ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા શહીદ થયા। અગ્નિવીર દાનિશ આલમ અને ખિલારામ કુમાવત પણ શહીદ થયા છે। તો આપ જુઓ, ભારતીય સેનાનું આ વિમાન જે ક્રેશ થયું છે આસામના જોરહાટ એરબેઝ પર, આ વિમાન દુર્ઘટના જેમાં 5 જવાનો શહીદ થયા છે। શા કારણે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જો કે ભારતીય વાયુસેનાનું આ વિમાન AN-32 ક્રેશ થતાની સાથે 5 જેટલા જવાનોએ શહીદી વહોરી છે, જેમાં 2 અગ્નિવીરનો પણ સમાવેશ થાય છે।